નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોહરમનો 10મો ચાંદ હોય ત્યારે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં સ્થાપિત થયેલા જે તાજિયાઓ છે તેને પરંપરાગત રીતે વડોદરા શહેરના સરસિયા તળાવ સ્થિત વિસર્જન કરવામાં આવતું હોય છે, જેને લઈને જે તંત્ર દ્વારા તામરતોડ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે અને વડોદરા શહેરના મુસ્લિમ સમાજ દ્વારા જે તાજિયાઓનું વિસર્જન એટલે જે ઠંડા કરવામાં આવતા હોય છે, જેને લઈને સરસિયા તળાવ પર મોટી સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ છે તે ઉપસ્થિત થયા છે। મહાનગરપાલિકા તેમજ પોલીસ પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવે છે। બેરિકેડ હોય કે પાણીની વ્યવસ્થા હોય કે પછી પોલીસ પ્રોટેક્શન તમામ જે જોઈ શકાય છે કે આ તૈયારીઓ કરી દેવામાં આવી છે, જેને લઈને સરસિયા તળાવ સ્થિત જે છે તાજિયાઓનું જે વિસર્જન છે તેની શરૂઆત થઈ ગઈ છે। આજે શુક્રવાર છે અને 10મો ચાંદ મુસ્લિમ સમાજનો હોય ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે તે સરસિયા તળાવ ખાતે પહોંચી રહ્યા છે। હજરત ઇમામ હુસૈન રદિયલ્લાહુ તાલા દ્વારા શહાદત એમની યાદમાં જ્યારે શહાદત મનાવવામાં આવતી હોય છે ત્યારે તાજિયાઓ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તાજિયામાં જોડાતા હોય છે। અને તમે વાત કરો વડોદરા શહેરની, જ્યાં પોલીસ તંત્રની ઉપસ્થિતિમાં એટલે પોલીસનો ચાપતો બંદોબસ્ત તેમાં સરસિયા તળાવ સ્થિત જે શ્રદ્ધાળુઓ છે તે પહોંચી રહ્યા છે અને અલગ અલગ વિસ્તારના જે નાના મોટા તાજિયાઓ છે તે વિસર્જન કરવામાં આવી રહ્યું છે। હાલ સરસિયા તળાવથી અમે અમારા તમામ જે દર્શકો સુધી આ તમામ અપડેટ અમે પહોંચાવી રહ્યા છે। હમણાં વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન તમે આ સરસિયા તળાવના જે લાઈવ દ્રશ્યો છે તે બતાવી રહ્યા છે। મોહરમનો આજે 10મો ચાંદ હોય ત્યારે હજરત ઇમામ હુસૈનની યાદમાં બનાવવામાં આવતા તાજિયા તે તાજિયાઓનું વિસર્જન ઠંડા સરસિયા તળાવ ખાતે કરવામાં આવતા હોય છે। હજરત ઇમામ હુસૈન અને તેમના પરિવાર સાથે તેમના સાથી મિત્રોએ આજે તેઓને શહાદત આપી હતી ત્યારે શહેરના સરસિયા તળાવ સ્થિત જે વડોદરા શહેરમાં તાજિયા સ્થાપિત કરવામાં આવતા હોય છે તેનું આજે વિસર્જન અને ઠંડા કરવામાં આવી રહ્યા હોય તેવામાં વડોદરા શહેરના મુસ્લિમ સમાજ દ્વારા અહીંયા જે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા છે અને જે તાજિયાનું વિસર્જન છે તે અહીંથી નિહાળી રહ્યા છે। સરસિયા તળાવ ખાતે વિસર્જન દરમિયાન શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ અને તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। ફાયરની ટીમ હોય, એમ્બ્યુલન્સ હોય, ફાયર બ્રિગેડના અધિકારીઓ હોય કે પોલીસ પ્રશાસન તમામ ખડે પગે અહીંયા સેવા આપી રહ્યા હોય અને આજે હાલ સરસિયા તળાવ જ્યાં પરંપરાગત રીતે જે નાના મોટા તાજિયાઓનું જે વિસર્જન છે તે કરવામાં આવી રહ્યું હોય ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા ઉપસ્થિત થયા છે। निकला तो स्पार्क મોહરમનો 10મો ચાંદ હોય ત્યારે સરસિયા તળાવમાં તાજિયાઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે। મુસ્લિમ સમાજના પવિત્ર મોહરમ મહિનાનો આજે 10મો ચાંદ નિમિત્તે શહેરના સ્થાપિત કરવામાં આવેલા તાજિયાઓનું પરંપરાગત રીતે સરસિયા તળાવ ખાતે વિસર્જન કરવામાં આવી રહ્યું હોય ત્યારે હજરત ઇમામ હુસૈન રદિયલ્લાહુ તાલાની શહાદતને યાદમાં આ તાજિયાઓની સ્થાપના કરવામાં આવતા હોય છે અને તેની વિસર્જન જ્યારે વિસર્જન યાત્રા નીકળતી હોય તેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાય તેમજ જે શ્રદ્ધાળુઓ છે તે આમાં જોડાતા હોય છે। સરસિયા તળાવ ખાતે તાજિયાઓનું વિસર્જન દરમિયાન શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તેમજ પોલીસ અને તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। વિવિધ વિસ્તારોમાંથી આવેલા તાજિયાઓ સાથે અકીદતમંદોને અને માતમ તેમજ શ્રદ્ધાભાવ સાથે
મોહરમનું વિસર્જન તાજિયાનું વિસર્જન છે તે કરવામાં આવી રહ્યું. આપ જોઈ શકો છો અમારા જે વિદ્યુત જર્નલિસ્ટ રાહુલ કપ્તાન છે તેમને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જે તાજિયો છે તે સરસિયા તલાવમાં ઠંડુ એટલે કે વિસર્જન થઈ રહ્યો હોય તેવા તમામ અપડેટ અમારા દર્શકો સુધી અમે પહોંચાડી રહ્યા છે. અમારા દર્શકો સુધી અમે એક મેસેજ પણ પહોંચાડવા માંગીએ છીએ કે ત્યારે જો તમારા વિસ્તારના કે તમારા આજુબાજુના જે તાજિયાઓની વિસર્જન યાત્રા જ્યારે નીકળતી હોય ત્યારે સરસિયા તલાવ ખાતે પહોંચો તો પોતાના બાળકોનું ખાસ કરીને ધ્યાન રાખો, કારણ કે જો આ સરસિયા તલાવ છે નાની મોટી ઘટનાઓ પણ બનતી હોય છે, જેને લઈને તંત્ર તો સજ્જ છે પરંતુ પોતાના બાળકોની પણ સેફટી પોતે જાળવી રાખે તેવો અમે અનુરોધ કરી રહ્યા છે. હાલ વડોદરા શહેરના હવે સરસિયા તલાવ ખાતે જે છે તાજિયાઓનું વિસર્જન થઈ રહ્યું હોય એટલે વડોદરા શહેરમાં ફક્ત એક જ જે તાજિયો સરસિયા તલાવમાં જે વિસર્જન કરવામાં આવતા હતા, પરંતુ હવે આ વખતથી કૃત્રિમ તલાવ પણ છે તે બનાવવામાં આવ્યા છે પ્રશાસન દ્વારા. તાંદલજા વિસ્તારના જે 26 તાજિયાઓ છે તે તાજિયાઓ આ સરસિયા તલાવમાં નહીં આવે, કારણ કે તેઓ માટે કૃત્રિમ તલાવ છે તે બનાવવામાં આવ્યા છે. બોમ્બ સ્કોડ હોય કે ડોગ સ્કોડ હોય તમામ તમે આપ જોઈ શકો છો કે તંત્ર દ્વારા જે છે ચેકિંગ હાથ ધરવામાં આવી છે અને આપ જોઈ શકો છો કે બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ પણ હાલ સરસિયા તલાવ ખાતે પહોંચી છે અને જે કહી શકાય છે કે તમામ જે ચેકિંગ તેમના દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને જેને લઈ તંત્ર અને પોલીસ તો સજ્જ છે જ, પરંતુ બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ પણ હાલ સરસિયા તલાવ ખાતે પહોંચી છે અને તમામ જે કાર્યવાહી છે જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહી છે. હાલ સરસિયા તલાવ ખાતે બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડના જે અધિકારીઓ છે તે કર્મચારીઓ છે પહોંચ્યા છે અને જે જોઈ શકો છો કે તમામ જે ચેકિંગ છે તેઓ દ્વારા હાથ ધરવામાં આવી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને જેને લઈને પોલીસ તંત્ર સજ્જ છે. હાલ સરસિયા તલાવની આજુબાજુ તેમજ જે કહેવાય છે કે તમામ જે ગાડી મોટર વાહન જે હોય તમામમાં ચેકિંગ બોમ્બ અને ડોગ સ્કોડ દ્વારા કરવામાં આવે છે. મોહરમનો 10મો ચાંદ હોય ત્યારે વડોદરા શહેરમાં પરંપરાગત રીતે આજુબાજુના તમામના વિસ્તારોના જે તાજિયા વિસર્જન છે તે સરસિયા તલાવ ખાતે પહોંચતા હોય છે. વડોદરા મહાનગરપાલિકાએ આ વખતે 2 તલાવો બનાવ્યા છે. એક સરસિયા તલાવ જે વર્ષોથી આવેલો છે અને બીજો કૃત્રિમ તલાવ જે તાંદલજા વિસ્તારમાં બનાવવામાં આવ્યો છે. તેમાં પણ 26 તાંદલજા વિસ્તારના જ ફક્ત જે તાજિયા છે તેનું વિસર્જન કરવામાં આવશે. મોહરમનો 10મો ચાંદ હોય જેને લઈને વડોદરા શહેરમાં હવે જે શ્રદ્ધા અને ભાવથી જે મુસ્લિમ સમાજ દ્વારા જે તાજિયાઓની યાત્રા કાઢવામાં આવે છે અને સરસિયા તલાવ ખાતે નાના મોટા તાજિયાઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું અબરાર સૈયદ.